બિલ્લી સાપ બિલ્લી સાપ છે. કેટ સ્નેક છે કે મારા પાસે છે ને લઈ લો. અરે યાર હા ઝાડ પર જ રે મોટે ભાગે. હા ઝેરી આવે સેમી વેનામાં સાહેબ મધ્યમ ઝેરી મતલબમાં કાઢે તો માણસ મારે નહીં. કાદ ખાલી ઈટડું જેવું મૂકી દો તો સામે ખાલી મૂકી દો. ચાલે વાંધો નહીં. ઝાડ પછી કૂદકા મારે એવું ઉડે અમારી ગાડી કરો એની ગાડીઓ તે બાજુ મૂકતા જ નહીં. ગાડી પર હતું કે હત્યા તારે જવાનું રે ગાડી એની ગાડી પર ગાડીમાં બેસી રહેલો પપ્પા આવ્યા ત્યારે જોયું. બહુ રખડથી એમ કરીને બેહી રહેલો આખું એ કર્યું હતું ને ખાલી સામે. આની આંખ બિલાડી જેવી હોય એટલે બિલ્લી સાપ કહે આને. બહુ માં થાય એનો ખબર પડી જાય એટલે એમ જ પકડીને નહીં. ચાલો આમ દેખાય તો ફોન કરી દેજો. હા ચાલો તો આ કેટ સ્નેકને અત્યારે આપણે ઉકાઈ જીબી કોલોનીમાંથી રેસ્ક્યુ કરીએ તો આ સાપને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ. કેટ સ્નેક છે જેને આપણે ગુજરાતીમાં બિલ્લી સાપ તરીકે ઓળખીએ છીએ. આ સાપને અત્યારે આપણે બહાર કાઢીએ અને આ સાપ વિશે આપણે થોડી માહિતી જાણીએ. જોયો તો ગણેશભાઈ આ સાપને? ના પહેલી વાર જોઉં છું. જો આ છે કેટ સ્નેક જેને આપણે ગુજરાતીમાં બિલ્લી સાપ નામે ઓળખીએ છીએ. આ સાપ સેમી વેનામસ હોય છે એટલે કે મધ્યમ ઝેરી હોય છે. આ સાપ મોટે ભાગે વૃક્ષો પર જ રહેતો હોય છે. નાના નાના પક્ષીઓ છે, ગરોળી છે, પક્ષીઓના ઈંડા છે, એ જ આ સાપનો મુખ્ય ભોજન છે. જો ભાગ્યે જ આ સાપ આપણને જમીન પર દેખાઈ આવતો હોય છે. જો આ સાપે વગર સપોર્ટે પણ અદ્ધર થઈ શકે છે. ચાલો તો આ સાપને અત્યારે આપણે અહીં પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ. ચાલ ભાઈ ઉતર અહીંયા નથી જવાનો. ચાલો તો આ સાપને અત્યારે આપણે અહીં સહી સલામત રિલીઝ કરી દીધો છે. આ સાપ અત્યારે અહીં આઝાદ છે.
ચાલો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.